હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ. તમને તો પેલા છોડ બતાવું. તમને લાગતો હશે કે ભાઈ પ્લાસ્ટિક છે, પરંતુ આ પ્લાસ્ટિક નથી. આ છોડનું નામ શું છે મને ખબર નથી. તો તમે કોઈ જાણતા હોય તો કોમેન્ટમાં કહેજો. પેલા લાયા હતા ને એવું લાગતું હતું પ્લાસ્ટિક, પ્લાસ્ટિક પછી પાણી નાખના કર્યું ને એટલે બીજો એની બાજુમાં ફૂટ્યું. ગુડ મોર્નિંગ મારી બે ચોટલા વાડી. તું તો બે ચોટલા વાડી, નાની 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 નાની. મેં પેટ કોણ આવ્યું? આજે એનો મૂડ નથી. નીકી કરાવે મમ્મી અને પપ્પા મારા માટે ચા બનાવી રહ્યા છે. કેટલું પપ્પાને ચોખ્ખું હતું, પપ્પા એક જ ઘૂંટ, મારે કોઈ વધારે ચા પીવી નથી. એનીવેઝ એક તમને કંઈક કોમેન્ટ એવી આવી છે કે વિશાલભાઈ તમારા નંબર ચેક કરાવો, આંખના નંબર ચેક કરાવો. સર કદાચ ટાઈમ હશે તો નંબર ચેક કરાવી લઈશ. કેમ તમને એવું લાગે કે ભાઈ બધા મોબાઈલ ટીચ કરે છે એટલે જલ્દી આ ચશ્મા આવે એનો કોઈ નવાઈ નહીં. કદાચ તમને એવું લાગતું હોય કે ભાઈ મારી આંખો થોડીક લાલ રહે છે તો રે બેન, કારણ કે 150 કિલોમીટર પર ડે નું ટ્રાવેલિંગ છે. પ્લસ સમજો ને કે 20 થી 25% આખા દિવસનો ટાઈમ મોબાઈલમાં જતો હોય આમ ને આમ. કારણ કે હું તો બિઝનેસ માટે જોઉં છું, બરાબર. કારણ કે કસ્ટમરના ઓર્ડર્સ ને ઇન્કવાયરી બધું ખરું ને એ વોટ્સઅપ પર વધારે આવે. એટલે વોટ્સઅપ એક ભાગ બની ગયો છે ધંધાનો, બરાબર. એટલે મોબાઈલનો પણ થઈ ગયો છે, પ્લસ આ લોકો માટેનો પણ છે. રીલ્સ જોવો છે ને, શું કરે હવે? રીલ્સ જોવો છે તારે તો કામ થતું, એટલે અમુક કામના સમયે થોડોક આપણને હલવું પડે. એનીવેઝ સરસ મજાની ઊંઘ પૂરી થઈ. સવાર સમયે ધાર્મિક વાત એવી મળી હતી કે આપણે ઓમ શાંતિ ઓમની કોઈ રીલ્સ હતી, એમાં આવું લખેલું હતું કે સવારે તમે વહેલા ઉઠો, બરાબર. ઉઠે મતલબ કોઈક બીજા તમને ઉઠાડે તો તમે એવું કહો છો કે 5 મિનિટ ઊંઘવા દે, બસ 5 મિનિટ, 10 મિનિટ. હું પણ એવું કરું છું, બરાબર. એ ક્યારે આપણે કરતા હોઈએ છીએ કે જ્યારે આપણને ઊંઘ પ્રોપરલી ના મળે ત્યારે. એટલે હંમેશા ઊંઘ તમારી પ્રોપર હોવી જોઈએ. 24 કલાકમાંથી 8 કલાક 7 કલાક તો આમ તો કહે છે, પણ 8 કલાક વ્યવસ્થિત ઊંઘવાનું, 8 કલાક ધંધામાં કામ કરવાનું, અને 8 કલાક અમારું ટ્રાવેલિંગ આવી ગયું, ફેમિલી ટાઈમ આવી ગયો, વ્લોગ આવી ગયું, પર્સનલ લાઈફ આવી ગઈ. એ 8 કલાકમાં બધું પતાવવાનું. 24 કલાકમાં આવી રીતે આપણે બનાવીએ છીએ શેડ્યુલ. બે કલાક કરીને 8 કલાક પૂરા, 24 કલાક પૂરા કરીએ છીએ. શું કહ્યું પપ્પા સવારે વહેલા 5 વાગે ઉઠી જાય. તમને જો પપ્પાને આખા ગામની ઠંડી લાગે, કારણ કે પપ્પા 5 વાગે ઉઠે ને બહાર જવાનું હોય. મને તો ઠંડી લાગતી નથી. મને ઠંડી બહુ જ લાગતી હોય છે, પરંતુ હાલ ઠંડી જ નથી. અને ગાડીમાં ટ્રાવેલિંગ કરવાનું એટલે સ્વેટર જેકેટની કાંઈ જરૂર પડતી નથી. એની સરસભાઈની પપ્પાએ મસ્ત મીઠી મીઠી ચા બનાવી છે, એ પીન નીકળું. થઈ ગયું ટિફિન પેક? ઓકે ચલો. દાદા હું નથી અંતાઈ ગઈ. ધનુ કેવું કરવાનું કરજે, ધનુ કરજે. બાય બાય. જેમ ભાઈ બાય. અરે થોડા કૂતરા બતાવો પપ્પા. હા લાવ. દેખો અમારા સોસાયટીના ગેટ પાસેથી લઈને આવી પારી બનાવેલી છે છેક સુધી. તમને ખબર છે અહીંયા આગળ અમારે રેલવે જાય છે ને, અરે પારી. અને અહીંયા આગળ તો મંદિર થોડું દેખાય ને ત્યાં છેક સુધી પાડી ચણી દીધી છે. એટલે ઇનલીગલી જે કોઈ એક્ટિવિટી હોય ને બધી અહીંયા આગળ થઈ ગઈ, હવે બંધ. અને હવે અહીંયા આગળ થઈ રહ્યું છે જેટલા બી ઇલેક્ટ્રિકના થાંભલા છે ને ત્યાં આગળ થઈ રહ્યા છે અંડરગ્રાઉન્ડ.
મસ્ત મોટા મોટા મશીનો આવ્યા છે કામ કરવા હારું. જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે છોલે ચણા બનાવીએ ને ભટુરે કચોલે ચણા અને ભટુરેનો બનાવવાના છે. તો ભટુરાનો લોટ બાંધી દીધો છે, ચણા બોઇલ કરી દીધા. સવારના મેં પલાળ્યા હતા ગરમ પાણીમાં અને 5 વાગે મેં એને થોડા બાફી લીધા છે. હવે તેનો તમારે સાથે વઘાર શેક. આપણે ગેસ ચાલુ કરી દઈએ. 4 પરી જેવું તેલ મૂકી. ચણા મેં મોટા બાફી દીધા છે. 4 પરી જેવું તેલ મૂક્યું છે. તેલ થઈ જાય એટલે આપણે અંદર થોડુંક જીરું નાખીએ ને એક તજનો ટુકડો ને 2 લવિંગ થોડું તતરવા દઈએ. જીરું આપણું સરસ તતરી ગયું છે. ગેસ આપણે થોડો ધીરો કરી દઈશું. આના અંદર ટામેટાં, સૂકી ડુંગળી અને થોડુંક લસણની કળી એટલું નાખીશું. આમાં તમાલપત્ર પણ નાખીશું. સરસ આપણે એને સોતે કરી દઈએ. ઊભી રહે, શાંતિ રાખ. એક આ ધનો મને ત્રાસ બહુ કરે. શું છે? હા, શું એક ઇન્જેક્શન લઈને બેઠી, પાછળથી મને ઇન્જેક્શન મારે છે. હા, શાંતિ રાખ. જા મમ્મી ખોલી આલે જા. સરસ આપણો મસાલો શેકાઈ રહ્યો છે. ત્યાં સુધી આપણે સરસ મસાલા કરી દઈએ. એના અંદર કાશ્મીરી મરચું નાખીશું 2 ચમચી જેટલું, એટલે એનો કલર અને ટેસ્ટ બંને સારું આવે. જરાક ગરમ મસાલો, હળદર, ચણા છે એટલે જરાક હિંગ લઈશું, ધાણા જીરું, મીઠું નાખીને બોઇલ કરેલા છે તો પાછળથી આપણે જોઈશું મીઠું જરૂર પડશે તો જ નાખીશું. ધીમા તાપે એને મસાલાને સરસ શેકાવા દઈએ 2 મિનિટ. ચણાને મેં બાફેલા છે ને થોડાક ચણાને મેં આવા ક્રશ કરી લીધેલા છે, એટલે એ પણ આપણે સાથે જે મસાલો શેક્યો છે એના અંદર મિક્સ કરી લઈએ. એટલે આપણો ઘણા લોકો અંદર બટાકા પણ નાખતા હોય છે. બટાકાની જગ્યાએ આપણે આ ચણાનો મસાલો, ચણાને આપણે થોડાક ક્રશ કરી લીધા છે એટલે આપણો રસો જાડો થાય, તો અંદર બટાકા નાખવાની જરૂર ના પડે. અમારે ત્યાં ચણા થોડા ઘરમાં ઓછા વપરાય છે, ખાલી એનો રસો વધારે વપરાય છે, એટલે મેં રસો આપણે વ્યવસ્થિત કરીશું. એના પપ્પા માટે પણ અલગ આપણે વઘારીશું. ડુંગળી અને ટામેટાની સાથે ચણાનો જે વાટેલો મસાલો, વાટેલા ચણા હતા એ પણ સરસ મિક્સ થઈ ગયા છે. જરીકેનું પાણી નાખીશું ચણાનું. મસાલાની સુગંધ ખૂબ સરસ આવી રહી છે. ક્યારેક ક્યારેક સાંજે આવું અટપટું બનાવીએ તો બધા ખુશ થઈ જાય. થોડાક ચણા એના પપ્પા માટે વઘાર માટે આપણે નાખીશું. એક સોલે ચણાનો મસાલો છે અને મેગી મસાલો છે. એ 2 મસાલા નાખવાથી આપણે આના અંદર ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તમે પણ ચોક્કસથી નાખજો અને ટેસ્ટ વધારજો. થોડું ઘટ લાગે છે, થોડોક આપણે રસો કરીશું. એના અંદર કસૂરી મેથી, સાથે સાથે ધાણા, આપણા છોલે ચણાની સબ્જી તૈયાર થઈ ગઈ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા છોલે ચણાની સબ્જી તમને કેવી લાગી. હવે એના પપ્પા માટે લસણ ડુંગળી વગરનું સબ્જી મસ્ત વઘારી દઈએ, એટલે એ પણ ખાઈ શકે કે ભાઈ મારે શું ખાવું એમ, એટલે એમનું પણ કોઈ આપણને ટેન્શન ના રહે. આટલી સબ્જી અમારા 4 જણા માટે ઇનફ છે. અમારે કોમેન્ટ કરજો ચોક્કસથી કે અમારા છોલે ચણાની સબ્જી કેવી લાગી. આ બાજુ લોટ મેં બાંધી દીધો છે. આનામાં તમારી પાસે દહીં પડી તો દહીં નાખવાનું, પણ આજે મારી પાસે છાશ પડી હતી. મેં છાશ, મીઠું, તેલ અને પાણીથી લોટ બાંધીને અને મૂકી રાખ્યો. સાધારણ નરમ કરીને રાખવાનો, એટલે થોડો કલાક લગીને ફૂલી જશે તો આપણા ભટુરા ખૂબ સરસ ફૂલીને દડા જેવા થશે. આપણા છોલે ચણા થઈ ગયા છે. બાજુમાં એના પપ્પા માટે આપણે એમના માટે પણ ચણા સબ્જી બનાવી દઈએ. ચલો હવે અત્યારે આપણે પહોંચી ગયા ભગતવાળાને. ત્યાં કચોરી સમોસા ખાવા બહુ જૂનામાં જૂની બ્રાન્ચ છે. અત્યારે મંગાવી છે કચોરી, સમોસા અને વણેલા ગોઠિયા. હા ભાઈ ગોઠિયા, હા સરસ સરસ. જો વણેલા ગોઠિયા, સંભારો, મરચાના હા ચટણી. અને આ લોકો છે ને કચોરી સમોસામાં ચટણી જે ખરી ને આપણે ચોળાફળી ખાઈએ ને એની ચટણી નાખતા હોય છે, એટલે એનો ટેસ્ટ એકદમ અલગ આવે છે.
હાલ ખાઈને પાર્સલ બી કરી લઉં એટલે ઘરવાળા બી સરસ નાસ્તો કરાય. આ લોકોને પાછી ભૂખ લાગે બીજા ખમણ મંગાયા છે. અમે આ ઘરે પાર્સલ કરાવી દીધું છે અને અહીંયા આગળ લોકો છાસમાં બધા કોકો પીવાનું ચાલુ કર્યું. ગજબ છે ને ભાઈ. જો પેલે સરસ બધી વેરાયટી અહીંયા મળે છે. અને ઘરે ભાઈ ટેસ્ટમાં તો દમ થાય, મજા આવી ગઈ. 30 રૂપિયાની એક ડીશ આવે, 3 કચોરી નાની નાની, 3 સમોસા નાના નાના, પેટ ભરાઈ જાય. પછી મજા આવે એવું છે ભાઈ. મોજે મોજ. 9:30 વાગ્યા છે. આજે ખાસું લેટ થઈ ગયું છે. શું નહીં, છોલે ભટુરે. પપ્પાનું શાક આખો અલગ છે અને આવા બનવાના છે ભટુરે. જોઈએ છે કેવા ફૂલ હશે. એ ફૂલ 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 ફૂલ. એમાં પૂરી આવશે બેટા, એમાં નહીં નાખું મારા દીકુમાં. પૂરી આવશે, નહીં નાખવું. નાખ. હા નાખી દે, ચલ નાખી દે. તે ખાધું બેટા? અને તે હાથમાં શું કર્યું બતાવજે. એમાં શું કર્યું? ક્યાં વાવા કરી તે? ક્યાં કર્યું? હા બેટા. એ ધનુ એવું થયું તું તને? કૂકુ થયું? ક્યાં વાગ્યું બેટા? એ ધનુ ક્યાં વાગ્યું તને? તને કૂકુ થયું બેટા? પછી બા જો બા તમને કવડાવે ધનુ. ચલો હવે છોલે ભટુરે અને જોડા છે કચોરી અને સમોસા. ઠંડા ઠંડા હેમ થઈ ગયા હોય. એ પીઝા નહીં ખાવા યાદ ના કરાય ભાઈ તું. હે જે ખાય ને એ જ એને ખાવા જો. ના તો બીજી જગ્યાએ લાગે ભગત વણતી હતી. હા બેટા, હા ચટણી આલુ. જો એ તે એક સમોસા આજે લીધું ને એટલે ધનવી કે પાપા મારે આવી જ ખાવું છે. લેવડા શું કરે છે તું? દવા પીવડાવે. એક એક કરીને દાદાને દવા પીવડાવે કે લો દાદા હું પીવડાવું તો પીવો તમે. હા ને? કેટલી પીવો દાદા દવા? 5. સરસ, ગુડ બોય. હા ચલો ઉપર હેડો. મારી હેરસ્ટાઈલ ને ક્યાં હરકી કરવા જતો તો પણ થતી જ નહીં. હું સવારે જ એક જ વખત માથું ઓળું છું, પછી ઓળતો નહીં. એટલે મારા વાળ ને તમારું ભમણ થઈ જાય એમ. એટલે પ્લીઝ આવી થોડી કોમેન્ટ ના કરતા. થઈ ગઈ છે પાછી બધાને શરદી ખાંસી થઈ ગઈ છે. વાયરલ. ઓકે. હરિપ્રબોધન યુવા મહોત્સવ 7 તારીખે 7 જાન્યુઆરીએ એસપી રિંગ રોડ પાસે બહુ જ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહુ જ મોટો એક મહોત્સવ થઈ રહ્યો છે. તો એમાં ઇન્વિટેશન આપ સૌને બધાને મળ્યું છે. ખાસ ફોન આવ્યો હતો કે ભાઈ આપણા જેટલા બી તમારા ફેમિલી મેમ્બર હોય એ બધાને ઇન્વિટેશન આપજો. અને એ મહોત્સવમાં લોકો દૂર દૂરથી વિદેશથી પણ લોકો આવવાના છે. 1 દિવસનો આખો મહોત્સવ છે. એનું આખું ઇન્વિટેશન કાર્ડ તમને આ સ્ક્રીન પર આપી રહ્યો છું. તો ખાસ અચૂક અમદાવાદના જે પણ હોય બધા જોજો. બહુ જ આલા ગ્રાન્ડ ફંક્શન થઈ રહ્યો છે. એની તૈયારીઓ લગભગ 15 દિવસથી કન્ટિન્યુ ચાલુ હતી અને અત્યારે પણ હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલુ છે. બરાબર, બહુ જ મોટો ફંક્શન થઈ રહ્યો છે. તો ખાસ બધાએ હાજરી આપજો. બહુ જ મજા આવશે અને ફેમિલી સાથે જજો. છોકરાઓ ખુશ થઈ જશે, મમ્મી જેવા હશે એ પણ ખુશ થઈ જશે. અને પ્રસાદીની પણ આયોજન છે. કદાચ તમે રીલ્સમાં તો કદાચ જોયું હશે. તો ખાસ આ યુવા મહોત્સવમાં હાજરી આપજો. બહુ જ મજા આવશે તમને બધાને. ચલો હવે ફટાફટ આપણે કોમેન્ટ લઈ લઈએ. આજે સારું બધું ઇન્સ્ટાગ્રામમાં થોડા કામના લોડ કરતા બધા પૂરા કર્યા. નવા પ્રોજેક્ટ ઉપર આજે શ્રી ગણેશાએ કર્યા. જે દિલમાં જે ઈચ્છા હોય ને બધી પૂરી કરવાની બસ.
પાછું પડીને જોવાનું જ નહીં, જે થાય કરી જ લેવાનું, લડી જ લેવાનું. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસી મેથી બટાકાનું શાક ખૂબ સરસ. તમે મારી કોમેન્ટ વાંચી, ખૂબ ખુશી એટલે થાય મને કે હું ઉનરથી વાત કરી બરોબર છે, તમારી વાત સાચી છે. હું પણ પારડી બાજુની છું, તો મારા દાદા ભગવાન કુટુંબજનો ત્યાં જ છે. ઓકે બેન, તમે પારડીના છો ને તો ખાસ જજો આ યુવા મહોત્સવમાં. બધાને પ્રેમભર્યું આમંત્રણ આપી રહ્યા છીએ આપણે, બરાબર? તો ખાસ બધા જજો. અને તમે કીધું કોમેન્ટ મારી વાંચી, આમાં કેવું છે બેન, કદાચ કોઈ દિવસ ખોટું નહીં લગાવવાનું, તમારે એવરીડે કોમેન્ટ કરતું રહેવાનું, બરાબર? કોમેન્ટ કોણ કરે છે આપણે કદી વસ્તુ જોતા નથી, ખાલી કોમેન્ટમાં શું લખ્યું છે એ આપણે જોઈએ છીએ. તો કોઈ વખત કોમેન્ટ ના આવે તો ખોટું ના લગાડતા. માસી તમે તમારા ઘરે સબ્જીમાં નાખ્યું હતું એટલે મારે જોવું છે, મેં કોઈ દિવસ વાપર્યું નથી. બેન તમારી 2 વખત મેં કોમેન્ટ વાંચી, મને ખબર ના પડી. ડગર ફૂલ વાળું તમારા ઘરે સબ્જીમાં નાખ્યું હતું એટલે મારે જોયું છે, નાખ્યું હતું ડગર ફૂલ ની. અચ્છા, એટલા માટે કોમેન્ટ કરી હતી બેન તમે? એ ડગર ફૂલ ની વાત કરી. એ રવિવારે બટાકાની સબ્જીમાં મેં ડગર ફૂલ જરા કટકો નાખ્યો હતો. એ શાકમાં ક્યાંય કોઈના મોઢામાં નહીં આવ્યો, એ શાકમાં ઓગળી ગયો, ક્યાંય દેખાયું નહીં. સરસ. વિશાલભાઈ અમારે 9 વર્ષ મોહરમના પહેલા ચાંદથી શરૂ થાય છે. હા યાર, સોરી ભાઈ, કાલે એ કહેવાનું મારે રહી ગયું હતું. આઈ એમ રિયલી સોરી, કારણ કે તમારે મોહરમ પછી જે ઈદ આવે ને એ 9 વર્ષ તમારા માટે છે. તો ભાઈ અત્યારથી એડવાન્સ છે હેપી ઈદ, હેપી ન્યૂ યર. અને દુઆ કરીએ છીએ કે અમે હજ કરવા જઈએ 2024માં, પણ અમારી પ્રાર્થના કરજો એલાબેન. ચોક્કસ તમે હજ કરવા જાઓ અને ત્યાં આગળ હજ કરો અને અમારી માટે પણ તમે દુઆ માંગજો, તો અમે ચોક્કસથી તમને પ્રાર્થના કરીએ ભગવાનને કે તમારી ત્યાં આગળ હજ કરવા જવાની તમારી તમન્ના પૂરી કરે, એવી અમે ચોક્કસથી ભગવાનને પ્રાર્થના કરીએ. અને તમારા બધા લોકોનું એક સપનું હોય ને હજ કરવાનું. આપણે કેવું ચારધામ યાત્રા હોય છે, એક સપનું હોય છે. મેન ચારધામ યાત્રા હોય છે, પણ ત્યાં આગળ ચઢાવ ઉતરવાનું છે ને. અત્યારે પણ બસો જઈ રહી છે, પણ મારી ઈચ્છા નહીં થતી કે હવે ચારધામ નહીં કરી, જેટલી કરી 11 જ્યોતિર્લિંગ બરાબર છે, હવે નહીં જવું. અને આપણે કાલે એક ક્વેશ્ચન સરસ મજાનો પૂછ્યો હતો કે ભાઈ 9 વર્ષમાં શું સંકલ્પ લેશો, બટ એક જ ખાલી કોમેન્ટ આવી છે, ચૂપ રહેવાનું, કામ સિવાય બોલવાનું નહીં. બહુ સરસ સંકલ્પ કર્યો. એમાં બહુ સારું છે ચૂપ રહેવામાં. ખોટી એ મારાથી થાય એવું નહીં, બસ બહેસ કરવામાં મજા નહીં. એ મારાથી થાય એવું નહીં, આપણે ચૂપ ના રહીએ. મને પણ એ સંકલ્પ બહુ ગમે. હું પણ એવું અંદરથી ધારું છું. દારૂ છે, ધારે છે, ધ્યાન રાખજો મમ્મી, ધારે છે પણ નહીં થાય. પણ અમારે કોઈની જોડે કોઈ મગજમારી થતી જ નહીં. જે હોય એકબીજાને કહી દેવાનું, વાર્તા પૂરી. પછી અમારે સંકલ્પ લેવાની કોઈ જરૂર પડતી નહીં. એક બેનની કોમેન્ટ એવી કે માસી તમે 4 પરી તેલ કેમ નાખો છો? હું આનો આન્સર આપી દઉં. 4 માણસ ભેગા થઈને 4 માણસો જમવાનું બનાવવાનું એટલે 4 પરી તેલ નાખવામાં આવે છે. પણ અમારે અંદાજમાં તમને કહું, આવા આન્સર મમ્મી ના જોડે 4 પરી તેલ છે ને એકદમ કમ્પ્લીટ થઈ જાય છે, વધારે નથી પડતું. પછી અમુક વખતે શું બહુ વધારે તેલી સબ્જી બને ને તો પછી રસો અલગ થઈ જાય અને તેલ અલગ થઈ જાય. પણ 4 પરી એકદમ કમ્ફર્ટેબલ થાય છે અને સબ્જીમાં ભળી જાય છે અને તેલ પણ અલગ નથી પડતું અને વ્યવસ્થિત સબ્જી થાય છે. એટલે આ માપ કમ્પ્લીટ રાખો ને. મારા ઘરમાં 4 જણા છે, ક્યાંક એવી કોઈ સબ્જી હોય કોરી એકલા તેલમાં જ કરે તો હું 5 પરી પર નાખી દઉં છું. એનાથી વધારે મારે તેલ નથી થતું. નવસારી ક્યારે આવવાના છો? નવસારી આવો ને એવું લખ્યું છે. હા ના, આ બધાની તો ખબર નહીં, પણ હું તો ચોક્કસ આવવાની છું. અમે શનિવાર 20 તારીખે અમે નવસારી રાત્રે ત્યાં હશે. 21 તારીખે લગ્ન છે અને બપોરે તરત જ લગ્ન પત્યા નહીં અને અમે રવાના થયા નથી. એટલે અમારી પાસે એક જ દિવસનો નવસારીમાં ટાઈમ છે. તે પણ જે સોનીની વાડી છે, કે હું તમને એડ્રેસ મારી પાસે કંકોત્રી આવી જશે તો તમને હું ચોક્કસથી કહી દઈશ. તમારો વિશાલનો ફોન નંબર લઈ લેજો એટલે તમને ફોન મળી જશે કે ભાઈ આ જગ્યાએ અમે છે. તમને પ્રોપર એડ્રેસ આપી દઈશ. બસ મારું કંઈ નક્કી નથી. એનું કારણ છે કે ભાઈ અત્યારે બધા શેડ્યુલ થોડા ટાઈટ કરેલા છે, બરાબર? આજે થોડું લેટ નીકળ્યો હતો. ભાવેશે પણ નવી પેલું શેપ ખોલી છે, પેલું હોટલ ખોલી છે,
એટલે અમુક વખતે શું કે ક્યારેક વધારે કવડું થઈ જાય છે, ક્યારેક ઓછું થઈ જાય છે, એટલે એક બે જણાનું વધારે જગ્યા જરૂરી હોય છે. તો હું 4 દિવસ નથી, એની જગ્યાએ આને તો વચ્ચે વચ્ચે બેસવું પડે, પણ ભાવેશને પણ સામાન લેવા જવાનું હોય તો પછી ત્યાં કાઉન્ટર પર પણ બેસવું પડે. એટલે હવે બીજા મહિનામાં આ લોકોને જવાનું છે ભાવનગર, તો તમે ચોક્કસથી ભાવનગર ત્યાં લગ્નમાં જજો, બરાબર? અહીંયા ના જવાય તો ભાવનગર જઈ આવજો. ના ભાઈ, મારા બે બાજુ ઇમ્પોર્ટન્ટ જ છે કે ભાઈ મામાને છોકરી પરણતી હોય એટલે આપણે હાજરી આપવી પડે. પણ હવે જોઈએ છે કઈ રીતનું સેટઅપ થાય છે, કારણ કે આપણે અત્યારથી એડવાન્સ પ્લાનિંગ હું નથી કરી શકતો, બરાબર? ભાઈ કેવું તો કામનો લોડ છે, શું છે, કઈ રીતનું ટ્રાવેલિંગ છે, કારણ કે આ રવિવારે મારે કદાચ બોમ્બે પણ જવાનું થશે. એનું બધું સેટઅપ કરી રહ્યો છું કે બોમ્બે હું કેવી રીતે પહોંચું, કારણ કે સોમથી શનિ આપણે સવારે દુકાન ખોલી જ દેવી પડે. ઘરે ગમે ત્યારે ગમે તે વિડીયો જોઈને કે ઇન્કવાયરી કરવા માટે આપણે શોપ પર આવતા જ હોય, એટલે એ ટાઈમે આપણે હાજર રહેવું જરૂરી છે. એટલે એવું તો સેટિંગ છે કે શનિવારે હું લક્ઝરી બેસી જાઉં અમદાવાદથી જ, હું મહેસાણા પણ નહીં આવું, અને અમદાવાદથી બેસીને પછી તો હું બોમ્બે ઉતરી જઈશ. બોમ્બે મારું ખાલી જસ્ટ 15 જ મિનિટનું કામ છે. મારે જે ફેબ્રિક્સ ને બધું પરચેસ કરવાનું છે ને, ખાલી જસ્ટ 15 મિનિટનું જ મારા કામ છે. પણ તો પછી આપણે હાજરી રૂબરૂ જયા વગર છૂટકો જ નથી. એટલે બધું કામ પતાવીને પાછું લક્ઝરીમાં બેસી જવું, એટલે સવારે અમદાવાદ મારા ભાઈબંધના ઘરે ફ્રેશ થઈને પછી ઓફિસ. હવે તો થોડું ખૂટી ગયું છે, ટીકીએ છે કે વધારે આપણે એડવાન્સ પ્લાનિંગ નહીં કરવાનું. પાછું બીજા મહિને ભાવનગર બી જવાનું છે. સાસરી મારું પહેલા જવું પડે, તમને ખબર ને, સાસરીનો પ્રસંગ હોય ને તો પહેલા જવું પડે. અત્યારે હું જઈને આ લોકોને બરોડામાં હું સાચવી લઉં, તો તમે ભાવનગરનું સાચવી લેજો, તો હું ત્યાં લગીને આ લોકોને બધાને ઘરે હેન્ડલિંગ કરી શકું. જો આવો બધા સેટિંગો થાય અમારા ઘરમાં, તમારા થાય તું અહીંયા જજે, હું અહીંયા જઈશ. હા, સવારે કોમેન્ટ કરી હતી ને કે વિશાલભાઈ તમારું માથાનો જે દુખાવો થાય નંબર ચેક કરાવી લેજો. 100% હવે સેટિંગ કરીને પણ ચેક કરાવી લઉં, કારણ કે તમને જો કદાચ મારી આંખો જે લાલ લાગે ને એનું કારણ છે કે અત્યારે 10:30 વાગ્યા છે અને કોન્સ્ટન્ટ ટ્રાવેલિંગ, રોજનું 150 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરવાનું, પ્લસ ફેક્ટરીમાં જવાનું, એટલે 15-20 કિલોમીટર અમદાવાદ લોકલ ટ્રાફિક. અને અમદાવાદ ટ્રાફિક તમને બધાને ખબર જ છે ને, અત્યારે ફ્લાવર શો ચાલુ થયો હોય, ભયંકર ટ્રાફિક છે, બરાબર? જજો ફેમિલી સાથે ફ્લાવર શો જોવા માટે. બહુ મસ્ત છે ફ્લાવર, બહુ સરસ. આપણે એક વાર ગયા હતા ને, કદાચ ગયા હતા, પણ આપણને શું અંદર પેલી બાજુ જવા નતા દીધા, ટ્રાફિક બહુ હતો ને, અમને રિટર્ન કર્યા હતા. અરે હા, ગઈ સાલ સોરી ગઈ સાલ પછી ગીરગોર ને હોટલમાં આપણે જમવા માટે ગયા હતા. હા, આપણે ગઈ સાલ અમે લોકો ગયા હતા ને, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો જ ફંક્શન હતું, બરાબર? એ પતાઈને અમે અહીંયા આગળ ગયા હતા, પણ પબ્લિક થોડી વધારે હતી, કોઈ દૂર હતું સિટી, એટલે અમે નતા ગયા. સ્વામિનારાયણમાં નતા ગયા અને ફ્લાવર શોમાં પણ નતા ગયા. અને ખાસ આ યુવા મહોત્સવમાં ખાસ અચૂક હાજરી આપજો, બહુ જ મજા આવશે. ના ભૂતોના ભવિષ્યના જેવું બધું પ્રોગ્રામ બધું કરેલો સરસ મજાનો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ભૂલતા નહીં. રાધે રાધે.